નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજે કેટલીક દુકાનો તંત્રએ તોડી પાડી છે। તંત્રનું કહેવું છે કે આ ગેરકાયદેસર દબાણો છે અને અહીંયા આદિવાસી સમાજના લોકો રોજીરોટી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા, ત્યારે આદિવાસી સમાજના લોકોની દુકાન તોડી પાડવામાં આવતા આદિવાસી સમાજમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ મામલાના સંદર્ભમાં આદિવાસી નેતાઓની પણ પ્રતિક્રિયા આવવાની શરૂઆત થઈ છે। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનું પણ નિવેદન સામે આવ્યું છે। સાથે જ આ મામલે આદિવાસી નેતા પ્રભુ વસાવાએ પણ सांसद जसु राठवा અને ધારાસભ્ય દર્શના દેશमुखને શું વાત કહી છે, વિગતે વાત। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફેલન। હાલ ગુજરાતભરમાં તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તંત્રનું કહેવું છે કે ગેરકાયદેસર દબાણો છે ને તેને દૂર કરવામાં આવે છે। ત્યારે બીજી તરફ આદિવાસી સમાજનો દાવો છે કે આ પૈસા એક્ટ હેઠળ આદિવાસી શેડ્યુલ 5માં મળેલી જે જમીનો છે તે જમીનો પર આદિવાસી સમાજના લોકો વસવાટ કરતા હતા, ત્યાં તેમણે દુકાનો બનાવીને તેઓ અહીંયા ગુજરાન ચલાવતા હતા। પરંતુ આ જ્યારે કાર્યવાહી કરવાની હોય છે તંત્રને, ત્યારે કલેક્ટર અને ગ્રામસભા પાસેથી મંજૂરી લેવી પડતી હોય છે, પણ આ પ્રકારે કોઈ પણ મંજૂરી લેવામાં નથી આવી ને આવી રીતે 34 જેટલી દુકાનો હોય, મકાનો હોય તેને ડિમોલાઇઝ કરી દેવામાં આવ્યા છે। એટલે ડિમોલેશન થયા બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। આ મામલાના સંદર્ભમાં આદિવાસી નેતા પ્રભુ વસાવાનું પણ નિવેદન સામે આવ્યું છે। તેઓ કહી રહ્યા છે કે અવારનવાર આદિવાસી સમાજના લોકોને સરકાર હેરાન પરેશાન કરે છે, તેમના વિકાસના નામે વિસ્થાપિત કરવાનું કામ કરે છે અને જે વધુ એક દબાણના નામે તેમના ઘરો તોડી પાડવામાં આવ્યા છે, દુકાનો તોડી પાડવામાં આવી છે, તેના કારણે પ્રભુ વસાવાએ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો છે। સાથે જ જે બંધારણીય અધિકારો આદિવાસી સમાજને મળ્યા છે તેનું હનન થતું હોય તે પ્રકારના આરોપ લગાવતા શું કહી રહ્યા છે તે સાંભળી લો। જોહાર જય આદિવાસી। જેવી રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે 2018 પછી સતત ને સતત કેવડિયા, વાગડિયા, બારફળિયા, લીંબડી, નવાગામ અને આ વિસ્તારને જેવી રીતે ભાજપ સરકાર દ્વારા લૂંટવાનું જે ષડયંત્ર ચાલી રહી છે એને સખત શબ્દોમાં આદિવાસી સમાજ અને તમામ આ ગુજરાતીઓ આનો વિરોધ કરે છે, વખોડે છે। આ જમીન કેવી રીતે આજે સરદાર સરોવર નિગમની થઈ, કેવી રીતે ત્યાં નિગમ માલિક બની ગઈ? જ્યારે આદિવાસી વિસ્તારની અંદર શેડ્યુલ 5 છે અને ત્યાં પૈસા કાનૂન લાગુ છે, તો પછી એ દુકાનો હટાવવા માટે અને ત્યાંની પરમિશન એ ગ્રામસભા પાસે લેવી પડે। આજે નર્મદા જિલ્લા કલેક્ટર હોય, તમારી પાસે ગ્રામસભાની પરમિશન હતી? શું ગ્રામસભાની અનુમતિ નથી તો તમે આ બંધારણનું ઉલ્લંઘન કર્યું છે। જ્યારે હોય ત્યારે આદિવાસીઓની જમીન લૂંટાય એટલે બંધારણીય કાયદા બધા સાઈડ પર મૂકી દેવાના। આજે ગ્રામસભાએ લેખિતમાં ઠરાવ કરીને આપ્યો છે કલેક્ટરને, ત્યાંના પ્રશાસનને કે કોઈ પણ દુકાન તોડવી હોય તો ગ્રામસભાની પૂર્વ મંજૂરી લેવી પડશે। પરંતુ જેવી રીતે આ ગુજરાત સરકાર દ્વારા 2019ની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ એક્ટ લાગુ કરીને આદિવાસીઓના બંધારણીય અધિકારો ખતમ કર્યા, એવી રીતે આ સમગ્ર વિસ્તારની અંદર આજે આદિવાસીઓ પાસેથી જમીનો લૂંટીને તમે રમાડા હોટલને આપી રહ્યા છે, તમે ટાટાને તમે ત્યાં હોટલ બનાવવા, તાજ હોટલ બનાવવા આપી રહ્યા છે, તમામ હોટલો માટે, તમારા ઉદ્યોગપતિઓ માટે, તમારા નેતાઓની હોટલો બનાવવા માટે આ જમીનોની લૂંટ ચલાવી રહ્યા છો। અને તમને શરમ આવી જોઈએ મનસુખભાઈ વસાવા, દર્શનાબેન તમે ત્યાંના ધારાસભ્યો છે, જસુભાઈ રાઠવા તમે ત્યાંના સાંસદ છો, આટલા વર્ષોથી તમે 1961-62થી આ જમીનોનો વિવાદ ચાલે છે। આજ દિન સુધી તમારી સરકારોએ માત્ર આ જમીનો લૂંટવા માટે આદિવાસીઓને બિનકાયદેસર ત્યાં આદિવાસીઓને તમે ઘૂસણખોર આજે તમે સાબિત કરી રહ્યા છો, છતાં તમે આદિવાસી સમાજને આજે ન્યાય નથી અપાવી શકતા। આજે તમારી ફરજ બને છે એક સાંસદ તરીકે, એક ધારાસભ્ય તરીકે કે તમે આદિવાસીઓને ન્યાય અપાવો। આ જમીનો આદિવાસીઓ ઘૂસણખોરો નથી। આ જમીનો પર આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી નહીં આવ્યું હતું ત્યાર પહેલાં ત્યાં સરદાર સરોવર ડેમ જે જોવા આવતા હતા ત્યારની ત્યાં દુકાનો છે, આ માસ્તરની બધાની ત્યાં આજે ત્યારની એ દુકાનો ત્યાં છે। તમે આજે એ દુકાનો તોડી પાડો છો, એમના ઘરો તોડી પાડો છો। આદિવાસીઓને આજે ગ્રામસભા, આજે તમે કહો કે આદિવાસીઓને એ નિગમની જગ્યાઓ, કેટલાક મીડિયાવાળા કહે છે કે આ નિગમની જગ્યાઓ હતી અને આદિવાસીઓ ત્યાં બિનકાયદેસર, અરે નિગમની ત્યાં કોઈ ટીપુઈ જગ્યા નથી। આજે સરદાર સરોવર જે પહેલો પ્રોજેક્ટ હતો એ વાગડિયા ગામ પાસે બનવાનો, એ ડેમ ત્યાં બન્યો જ નહીં, એ ડેમ 8 કિલોમીટર દૂર બન્યો। આ ગામડાઓ એટલા માટે વિસ્થાપિત થયા નહીં અને અસરગ્રસ્તોની યાદીમાં આવ્યા નહીં, તો પછી આ જમીનો કેવી રીતે આજે નિગમના નામે થઈ જાય?
જ્યારે અસરગ્રસ્તોની યાદીમાં આ ગામડાના લોકો નથી, તો પછી આજે નિગમ જે છે એ પહેલો જે પ્રોજેક્ટ બનવાનો હતો વાગડિયામાં નર્મદા સરદાર સરોવર ડેમ, એ ડેમના એવોર્ડ કાઢીને આજે માનીતા ઉદ્યોગપતિઓને નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ માટે આ વિસ્તારની જમીનો જે છે એ સદંતર રીતે એ ઉદ્યોગપતિઓને પધરાવવાનું કામ કરી રહ્યા છે. આજે આદિવાસીઓ ક્યાં જાય? આજે આદિવાસીઓ પોતે પંચાયતોનો દ્વારા તો પોતે પોતાના ગામ લોકોને અધિકાર અપાવે છે. આજે નીચલી કોર્ટમાં, આજે રાજપીપળા કોર્ટની અંદર પણ આદિવાસીઓ જમીન કે આ જમીન અમારી છે, વર્ષોથી ધક્કા ખાય છે, કોઈ ન્યાય નથી મળતો. હાઈકોર્ટમાં ધક્કા ખાય છે કે આ જમીનો અમારી છે, એનો કોઈ ન્યાય નથી, વર્ષોથી છે. અને નિગમ જાય છે, કહે છે કે ભાઈ 45 દિવસની અંદર આ જમીનોનો પુરવાર કરી દો, 45 દિવસની અંદર આદિવાસીઓ કોર્ટમાં આવી જાઓ. અરે આદિવાસીઓ પાસે એટલા પૈસા જ નહીં હતા, વકીલો રોકવાના પૈસા નહીં, આખી 3 પેઢી આજે કેસો લડી લડીને પૂરી થઈ ગઈ છે. તો પછી આજે આદિવાસીઓને ન્યાય ક્યાંથી મળે? આજે કોર્ટોમાં પણ તમે એમને જે કેસો છે વર્ષો સુધી તમે ચલાયા કરો, અને જ્યારે નિગમ આવે છે, સરકાર આવે છે, એટલે તરત જ આજે હાઈકોર્ટે કહી દીધું કે તમે 45 દિવસમાં બોલાવ્યા, તમે નથી આવ્યા એટલે ભાઈ તમને સ્ટે નહીં મળે. ભાઈ આદિવાસીઓની પરિસ્થિતિ શું છે? આદિવાસીઓ આજે કંગાલ બની ગયા છે. આ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના આદિવાસીઓ તો કંગાલ બની ગયા છે. કેટલા વર્ષોથી આજે 3 પેઢીઓ આ કેસો માટે લડે છે, અને આજે આદિવાસીઓને કોઈ જગ્યાએ ન્યાય નથી મળતો. જ્યારે એનજીઓઝ દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો ત્યારે પણ સરદાર સરોવર નિગમ એ સાબિત નથી કરી શકી કે આ જમીન જે છે એ નિગમની છે. માત્ર એ કેસ પણ એટલા માટે કાઢવામાં આવ્યો કારણ કે એનજીઓઝ દ્વારા એ કેસ દાખલ થયો. જ્યારે કોર્ટે એવું કીધું કે આદિવાસીઓ આવશે તો અમે ન્યાય આપીશું, અમે એમને સાંભળીશું. છેલ્લા 2 વર્ષથી આદિવાસીઓ આવ્યા જ છે ને હાઈકોર્ટમાં, કેમ ન્યાય નથી આપતા? એટલે જિલ્લા પ્રશાસન હોય કે કોર્ટો હોય, આ તમામ ક્ષેત્રે આદિવાસીઓ આજે દોડી દોડીને થાકી ગયા. અરે એમની પાસે તો અમદાવાદ હાઈકોર્ટ આવવાના ભાડાય નથી હોતા ભાઈ. આ કેવી રીતે એમને ન્યાય અપાવશો? બસ આદિવાસી છે એટલે ભાઈ એમને કોઈ રીતે સાંભળવાના નહીં, બસ આડેધડ એમની જમીનો પર આ જિલ્લા પ્રશાસને, કોર્ટે, આ કલેક્ટરો દ્વારા કેટલી ચાલાકી વાપરવામાં આવે છે. પહેલાં તો એમને 2-3 મહિનાથી નોટિસો આપીને જમીનો ખાલી કરાવે છે. આદિવાસીઓ પોતાની ગ્રામસભાનો ઉપયોગ કરે છે, ગ્રામસભાના ઠરાવ વગર તમે ત્યાં જમીનો ખાલી નથી કરી શકતા. એટલા માટે આજે તમે શું કરી રહ્યા છો? તમે કોર્ટમાં ગયા, 45 દિવસની સમયની અંદર આદિવાસીઓ બધું આપી દેવાનું, 45 દિવસમાં આદિવાસીઓ સાબિત કરી દેવાનું કે આ બધું એમની જમીનો છે. અરે આદિવાસીઓને જે એમની પાસે આજે આર્થિક રીતે આજે એવો સક્ષમ નથી, કાયદાકીય રીતે સક્ષમ નથી, એટલા માટે આ આદિવાસી સમાજની એમની ભોળપણની, એમની જે કાયદાકીય સમજ જે છે એ ઓછી છે, બંધારણીય જે અધિકારો છે એની સમજણ ઓછી છે. અને એના લીધે આજે નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટના લીધે આજે આ વિસ્તારમાં જે સરમુખત્યારશાહી જે ચાલી રહી છે એનો અમે સખત શબ્દોમાં વખોડ્યો છે. અને આદિવાસી સમાજને પણ અમે કહીએ છીએ કે જો તમે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી, કારણ કે આ વિસ્તાર જે છે આજે આ 70 ગામડાઓમાં, આજે તમે આદિ શિડ્યુલ વિસ્તારની અંદર તમે કેવી રીતે શહેરી વિકાસ તમે કાનૂન લાગુ કરી છે, અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી ત્યાં લાગુ કરી દીધી, છતાં એક આદિવાસી બોલવા તૈયાર નથી. અરે ડૂબી મરો યાર તમે. આ આદિવાસી સમાજ ખરેખર દુઃખી છે આજે આવા હલકા આદિવાસી નેતાઓને લીધે, જે પોતાના સમાજને ન્યાય નથી આપી શકાતા, આજે પોતાના સમાજ માટે એક શબ્દ બોલી નથી શકતા. અરે શું ફાયદો પછી એવા ધારાસભ્ય બનવાના, એવા સાંસદ સભ્ય? એના કરતાં તો આપણે સાંભળ્યા હતા આદિવાસી નેતા પ્રભુ વસાવા, તેમણે આ મામલે નિવેદન આપ્યું છે. સાથે તેમણે છોટાઉદેપુરના સાંસદ જસુ રાઠવા તેમજ નાદોદના ધારાસભ્ય દર્શના દેશમુખ સામે પણ કેટલાક સવાલો ઉઠાવ્યા છે. તેમને સવાલો કરતાં કહ્યું છે કે જે આદિવાસી સમાજ સાથે અત્યાચારની ઘટનાઓ બની રહી છે, તેમને ડિમોલેશન, તેમના મકાનો કરી દેવામાં આવ્યા છે, તેમને રોજીરોટીના સાધનો છીનવાઈ રહ્યા છે, છતાં આ જનતાના પ્રતિનિધિઓ છે તે ચૂપ કેમ છે? કેમ તેમની સરકાર સામે સવાલો નથી ઉઠાવી રહ્યા? અને જે આદિવાસી સમાજના જે અધિકારો, આદિવાસી શેડ્યુલ 5ની જમીન હોય, પૈસા એક્ટ અંતર્ગત આવતી જમીન હોય, તે જમીન ઉપર તંત્ર કેવી રીતે કાર્યવાહી કરી શકે છે તે મામલે પણ પ્રભુ વસાવાએ સરકાર સામે મોરચો ખોલ્યો છે અને આગામી સમયમાં એક આંદોલન પણ થાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.